હલો, તમારા સૌનું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું હેલ્ધી, ટેસ્ટી અને પોષણથી ભરપૂર એવો સરગવાનો ટેસ્ટી સૂપ લઈને આવી છું. તો આજે બનાવીશું સરગવાનો હેલ્ધી સૂપ. તો અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, સરગવો ભરપૂર પ્રમાણમાં સારો એવો મળી રહે છે. તો સૌથી પહેલાં સરગવાને લઈને આ રીતે નસો કાઢી લેવાની છે અને સાફ કરી લેવાનો છે. સરગવો એ આપણા હાડકાં માટે પણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને 40 પછી લેડીઝને જે પ્રોબ્લેમ થતા હોય છે, તો હાડકામાં પોલાણ આવી જતું હોય છે, ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે તેને. એ બધા માટે આ સૂપ ખૂબ જ ઉપયોગી છે. તો સાફ કરેલો સરગવો લઈ લીધો છે કુકરમાં, સાથે ગાજર, ટામેટાં અને ડુંગળી લીધી છે. સાથે હવે ડાળખી સાથે લીલા ધાણા લીધા છે. ડાળખી સાથે ધાણા લેવાથી સૂપનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે લીધા છે ફ્રેશ ફુદીનાના પાન, સાથે થોડી લસણની કળી, 2 થી 3 લસણની કળી ઉમેરી છે. થોડા આદુના ટુકડા, તમને ટેસ્ટ વધારે ઓછો ગમતો હોય એ પ્રમાણે વધારે ઓછું એડજસ્ટ કરી શકો છો. હવે 1 થી 1.5 ગ્લાસ પાણી ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે. સરસ એકવાર મિક્સ કરી અને કુકર બંધ કરી લેવાનું છે. મીડિયમ ગેસ પર 2 થી 3 વિસલ વગાડી લેવાની છે અને બધા શાકભાજીને બાફી લેવાના છે. સૂપ તો દરેક સિઝનમાં સૌને ગમતા જ હોય છે. શિયાળામાં વધારે સૂપ ગમતા હોય છે પીવાના, પણ આ એવું સૂપ છે કે દરેક સિઝનમાં પીવો ગમશે. જો આપણા શાક સરસ બફાઈ ગયા છે. હવે આ બફેલી સરગવાની શીંગો છે એને આપણે અલગથી એક વાસણમાં કાઢી લેવાના છે. એને આપણે અલગથી મેશ કરીશું અને પછી ગાળી અને પછી આપણે સૂપમાં એને એડ કરીશું, જેથી એના નસો ને કૂચા જે હોય એ આપણે અલગ થઈ જાય અને સૂપમાં પણ સારો ટેસ્ટ જળવાઈ રહે. કૂચા સાથે ઘણીવાર મિક્સરમાં ઘણા લોકો એવું કરતા હોય છે કે આખું મિક્સરમાં જ એને પીસી નાખે, તો એનાથી થોડો સૂપમાં કડવાશ ભર્યો ટેસ્ટ આવી જાય છે, જે બિલકુલ સારો નથી લાગતો. તો આ રીતે થોડુંક મેશ કરી લેવાની છે બાફેલી શીંગોને અને પછી એમાં પાણી ઉમેરી લેવાનું છે. પાણી ઉમેરી થોડું હાથેથી મસળી લેવાનું છે. એમાં જે આપણા બીનો ભાગ હોય છે એ પણ બહુ જ ગુણકારી હોય છે, તો એને આ બાજુ આપણે જે બીજા શાકભાજી પીસવાના છીએ એમાં ઉમેરી લીધો છે. આ રીતે જો મેશ કરી અને કૂચાને અલગ કરી લેવાના છે. તો સરસ આપણું સરગવાનું મિક્સચર તૈયાર થઈ ગયું છે. છેલ્લે ગાળી લેવાનું છે. આમાં પણ જે બીજનો ભાગ હોય એને લઈ લેવાનો છે. પીસવામાં સરસ લઈ લેવાનું છે એટલે કશું આપણું વેસ્ટ જાય નહીં. હવે આ બાફેલા શાકભાજી છે એને પણ મિક્સરમાં ફેરવી લેવાના છે અને જે શાકભાજી બાફેલું પાણી છે જેને આપણે સ્ટોક કહીએ છીએ એને ફેંકવાનું નથી, એને રહેવા દેવાનું છે. એને જ આપણે પાછળથી સૂપમાં ઉમેરી લેવાનું છે, જેથી બધા જ પોષક તત્વો જળવાઈ રહે. મિક્સરને ચલાવીને ચર્ન કરીને સરસ પેસ્ટ બનાવી લેવાની છે. એ સરસ પેસ્ટ બની ગઈ છે. એક સરસ પેસ્ટ બની ગઈ છે એટલે હવે એને આપણે ડાયરેક્ટ જ સરગવાના જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં ઉમેરી લઈશું. એને ગાળવાની જરાય જરૂર નથી. તો તૈયાર છે આપણો ગરમા ગરમ સરગવાનો હેલ્ધી ટેસ્ટી સૂપ. હવે થોડું કન્સિસ્ટન્સી સેટ કરવા આપણે જે સ્ટોકનું પાણી વધ્યું હતું, વેજીટેબલ બાફેલા પાણી જે વધ્યું હતું એને પણ ઉમેરી લેવાનું છે. હવે થોડો મસાલોમાં સંચળ, થોડું સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી કે 5 ચમચી ગમે એ પ્રમાણે થોડોક મરી પાવડર. તો બસ 2 મિનિટ
ગરમ કરી લેવાનું છે. તૈયાર છે ટેસ્ટી હેલ્ધી સરગવાનું સૂપ. પાછળથી થોડું લીંબુ ઉપરથી સર્વ કરતી વખતે ઉમેરી દેવાનું છે. તો ચાલો ગરમમાં ગરમ સૂપને સર્વ કરી દઈએ. સૂપ સાથે આજે અમે બનાવ્યા છે મેથીના થેપલા. તો તમે સૂપ સાથે કઈ કઈ રેસિપી બનાવો છો જરૂરથી કમેન્ટ્સમાં જણાવજો. ઉપરથી બટર અને થોડા દાણા નાખી અને ગરમા ગરમ સૂપને સર્વ કરી દીધો છે. જો મારી રેસિપી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમારા મિત્રોમાં પણ શેર કરજો. લાઈક કમેન્ટ જરૂરથી કરજો. તો મળીએ નવી રેસિપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.